फ्रेंड्स गुड मॉर्निंग। तो जो सवार में अपना बने ढोसा मस्त मजाना केम के तीर्था ने लई जवा छे ढोसा। अँ अपना तीर्थाबेन उठी गया है। तीर्थाबेन जय श्री कृष्ण। जो अत्यारे रमत देखाय ए रोई जाए तो रस का फूल नहीं है फूल में निकली हा तो कॉलेज जल्दी मोड़ू था हाल। तो आ लई लीधो छे पाउडर जो मैं बनाव्यो तो काजू बदाम अने शुं तो बीजू पिस्ता अने थोड़ीक साकर आनो पाउडर तीर्था माटे केम के तीर्था छे ने दांतमां सलवाई जाय छे बदाम એટલે પછી મેં આવી રીતના પાવડર કરી દીધું છે અને અહીંયા આપણે ઢોસા રેડી થઈ ગયા છે। જો પ્લેન ઢોસા છે પણ મલ્ટીગ્રેન ઢોસા છે સરસ મજાના। તો तीर्थाबेने मस्त मजानो मल्टीग्रेन ढोસો એક ખાઈ લીધો ને બાકીના લઈ જાય સ્કૂલે બરાબર। ઢોસા પ્લેન છે પણ વિટામિન ભરપૂર છે બરાબર। કેમ કે એમાં આપણે છે ને ઘઉંનો લોટ ચણાનો લોટ પછી રવો અને થોડોક જુવારનો લોટ નાખ્યો છે। પછી બાજરાનો લોટ ખાલી થઈ ગયો તો બાકી થોડોક બાજરાનો લોટ હું નાખતી હોય તો એ એમ કરીને 4-5 જાતના લોટ મિક્સ કરી ને આપણે પ્લેન ઢોસા બનાવતા। એને તો મસાલા ઢોસા લઈ જાવ ને સવાર સવારમાં પૂગા છે ને એટલે પછી આજે તું પ્લેન ઢોસા લઈ જાય એટલે પ્લેન ઢોસા લઈ જાય જા મોડું થાય। અત્યારે છે ને વાગી ગયા 12:30 તો આપણે રસોઈની તૈયારી કરવાની છે। રસોઈની તૈયારી કરતાં કરતાં યાદ આવ્યું કે આજે તો રાંધણ છઠ છે। જોકે યાદ તો હતું પણ સવારનું ભૂલાઈ ગયું કે આજે તો સાંજે પણ રાંધવાનું છે તો આપણે સાંજની પણ તૈયારી કરવાની છે મતલબ કાલ માટેની અને આજની અત્યારે જમવાનું બનાવવાની તૈયારી પણ કરવાની છે। તો પહેલાં આપણે થોડાક કપડાં કાઢ્યા છે કેમ કે કાલે પછી કપડાં નહીં ધોવાય તો મેં વિચાર્યું કે પહેલાં કપડાં ધોઈ નાખીએ ને પછી આપણે રસોઈ કરીએ ને પછી આપણે સાંજની રસોઈની સાંજે તૈયારી કરશું। ત્યાં સુધી ચાલો ફટાફટ કામ કરી લઈએ। જો આપણે તીર્થાના ત્યાં ટ્યુશનમાંથી લેવા ગયા હતા તીર્થાબેને શું લીધું તીર્થાને એવી અતરંગી વસ્તુ બહુ હે ફિંગર કાઉન્ટર અત્યારે આ નવું નીકળ્યું છે ને કાઉન્ટ કરવાનું કાઉન્ટર એ લીધું છે। જો ખોલવાય મળી સબરાય નથી કે ઘરે જઈને ખોલવા ખોલતી નથી આ નીકળી હાલ રાંધણ છઠ છે રાંધવાનું છે ઈ વળી હું રાંધણ છું રસોઈ બનાવવાની છે કાલમાં મને એમ કીધું પર આમ રાંધવાનું દેખાય તું બનાવી ને થોડીક બનાવી દેજો જો તો મને કેટલે થોડુંક તો બનાવી આવ ને થેપલું ને તો બનાવી આવ ને હું લોટ ચૂથી દઈ જો લોટ ચૂંટીને શું કરી લે હા ભૂખનું મારું કામ વધારે એની કરતો ના કરે ને એ સારું તો પછી જો આ લઈ આવી છે કોઈ છોકરાઓ પાસે કઈ નવી વસ્તુ જોઈ જાય ને લઈ તીર્થાને લેવું હોય નહીં પર્પલ કલર લઈ લીધો પર્પલ કલર જે એક દિવસ તો જો આવું છે કોઈ પાસે છે તો કોમેન્ટ કરો। હા છે આમાં ભગવાનનું નામ કાઉન્ટ કરવાનું હોય કે રામ 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 એમાં કાઉન્ટ થાય કે આપણે આટલી વાર કાઉન્ટ કર્યું ને જે નાનું બટન છે ને આ એથી પાછું રિસેટ કરીએ પાછું આજે આપણે બોલેલું હોય ને કાઉન્ટ કરેલું હોય ને એ હોયું જાય ને ફરીથી સ્ટાર્ટ અહીંથી કરવાનું એવી રીતના છે। ઘરે જઈને માં ચાલો લે આપણે રસોઈ કરવા બેસી ગયા છે। આમાં જો તીખા થેપલા મીઠા થેપલા અને આ છે હળેલા મરચાં આટલું બની ગયું છે। ચોખા આપણે ધોઈ લીધા છે અને અહીંયા આપણે વટાણાનું શાક બને છે લીલા વટાણા અને આમાં આપણે રાત માટે છે ને બટેટા બાફી લઈએ છીએ કાલે રાત માટે તો આપણે ભેર કરીને ખાઈ શકીએ એટલા માટે। તો આ છે આજનું રાંધણ છઠનું જમવાનું। તો અમે બધાએ શું બનાવ્યું છે આજે રાંધણ છઠના દિવસે જમવાનું મને કોમેન્ટમાં જરૂર કહેજો। આ શું કરો સાબ આને હંગાર દીધી ભેગી શું કર કાલે સાતમ છે ને ઈ વળી હું કાલે સાતમ છે શીતલાઈ માતાની એટલે આપણે સંગાડી છું રાતે શીતલાઈ માતા આવશે આપણે ઉતા હોય ત્યારે આશીર્વાદ દેવા આપણું રસોડું જો ક્લીન થઈ ગયું સરસ તો ફાઇનલી આપણે થઈ ગયા છે ફ્રી
કામ થઈ ગયું ડન. કાલે રસોઈની આપણે જરાય પણ ચિંતા નથી, કેમ કે આજે માટી થા રસોઈ બની ગઈ છે, એટલે કાલે બધી બાયુને રસોઈની ચિંતા નહીં આવે. નહીં તીઠા ને આ લોકોને ચિંતા હશે કે અમારે ટાઠું ખાવું પડશે. કાલે કઈ બને નહીં. ગેસની આજે અત્યારે પૂજા ના કરી આપણે. કાલે શીતલાઈ માતાના મંદિરે જવાનું છે, દર્શન કરવા આવું તારે. શીતલાઈ માતાના મંદિર ના જતા હોય તીર્થાર પાસે યાદ ના હોય. શીતલાઈ માતા મના દહીં ને દૂધ ને ચડાવતા હોય, ગરદી હોય એકદમ અહીંયા. તો કાલ તો સ્કૂલે રજા હોવી જોઈએ ને. રજા નથી, સાતમ પર રજા હોય. આ સાતમ આઠમ હોય ને ત્યારે, જન્માષ્ટમી હોય ને ત્યારે રજા હોય. અત્યારે રજા ના હોય. તો કાલે ચાલો શીતલાએ જવાનું છે આપણે, અને અત્યારે આપણે ફ્રી થઈ ગયા છે. તો વિચાર્યું કે ચાલો થાકી ગયા, એક રાઉન્ડ નાનકડો મારીને પછી સૂઈ જાય. ને બધાએ કોમેન્ટ કર્યા અને બધે ભાવ પૂછ્યો મારો કે હવે કેમ છે, સારું છે. જે કૂતરું મને બટકો મળ્યો તો કૂતરાએ મારે, તો તેના બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાએ અમારો ભાવ પૂછો. તો અત્યારે મને સારું છે. બસ હવે કાલે ઇન્જેક્શન લેવા જવાના છે, અને ખબર નહીં કાલે તો કેટલા મારે. પહેલા દિવસે મળવા ગઈ હતી ને ત્યાં 3 માર્યા હતા, તો હવે ખબર નથી કે કેટલા મારશે. તો કાલે ઇન્જેક્શન લેવા જવાનું છે, ને પછી પાછું 2-3 દિવસ પછી પાછું જવાનું છે, ને પછી એક 5મા મહિનામાં આવશે એક, ત્યારે ઇન્જેક્શન લેવા જવાનું છે. તો આટલા ઇન્જેક્શન આપણે લેવા જવાના છે. તો આ ઇન્જેક્શન લગાવે છે ને એ બહુ દુખે છે, બાકી તો સારું છે. હવે આ લઈ લીધું જ. એમાં ભગવાનના નામ કેટલી વાર લઈ લીધા? 2 વાર 500 વાર લીધા. નહીં 500 જ ને, એક વાર 400 નહીં. એટલે તો ઈ બાને છોકરા ભગવાન નામ તો લે ને. ચલો લઈ લીધું. તમે પણ એકબીજાનું દીર થશે ને જોઈને, એટલે મને આ લેવું જ. મને ફ્રેન્ડ લઈ લીધી ને, એટલે મને આ લેવું છે, એટલે એને પણ લીધું. જો તો તમારા પાસે કોઈ પાસે છે કે નહીં કોમેન્ટ કરજો, અને એ યુઝ કરે છે કે નહીં પણ મને કોમેન્ટ કરજો. તો ચાલો હવે આજનો વ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હેપી રાંધણ છઠ.